म्यूजिक જંગ જોમે કે રંગ જોમે પણ જો આ બંકાની એન્ટ્રી થાય ને તો આખી મેટર જોમે ઓ કાળી ગાડી કાળા કપડા માર્કેટ માં એન્ટ્રી મારું મન નમ્યાઈ ન क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો આગળ તમે ડેમો જે ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ રીલ જોઈ છે તો એ પ્રકારની જોરદાર રીલ્સ બનાવતા શીખવાનું છું। તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સઅપ પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો તું ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડીયો છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારની ટ્રેન્ડિંગ રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા તો તમારે પ્રોટોન VPN ને ઓપન કરીને કનેક્ટ કરી લેવાનું છે। આપણે એ કનેક્ટ કરેલું છે, તમારે કનેક્ટ કરી લેવાનું છે। પછી તમારે સીધું જ આવી જવાનું છે અહીંયાથી તમારે CapCut એપ્લિકેશનની અંદર। અને અહીંયા તમારે શું કરવાનું છે, સૌથી પહેલા જે ન્યૂ વિડીયો લખ્યું છે એટલે ન્યૂ પ્રોજેક્ટ એના પર ક્લિક કરી લેવાનું છે। અને અહીંથી તમારે ફોટો લેવાનો તો ફોટો અને વિડીયો લેવાનો વિડીયો। આપણે ફોટા પર વિડીયો બનાવશે તો સૌથી પહેલા ફોટાને એડ કરી લઈશું। ફોટાને એડ કર્યા પછી નીચે ઓવરલે વાળા ઓપ્શન પર ક્લિક કરી એડ ઓવરલે પર ક્લિક કરવાનું છે। અને અહીંથી આપણે જે એડિટ કરેલો ડેમો વિડીયો હતો એને આપણે વિડીયોને આપણે અહીંયા એડ કરી લઈશું। પછી સ્ક્રીન ઉપર તમારે ઝૂમ આઉટ કરીને આ વિડીયોને નાની સાઈઝ કરીને એક સાઈડ તમારે સેટ કરી લેવાનું છે। અને અહીંયાથી તમારે શું કરવાનું છે, વિડીયોમાંથી તમારે ઓડિયો છે ને એક્સટ્રેક્ટ કરી લેવાનું છે। ઓડિયો એક્સટ્રેક્ટ કર્યા પછી તમારે શું કરવાનું છે, જે આપણે ઉપર ફોટો એડ કર્યો છે સૌથી પહેલા એન્ડિંગ વાળો પાર્ટ હોય એને ડિલીટ કરશું। અને ફોટો લેન છે તે હવે આપણે સોંગ છે ત્યાં સુધી ખેંચી દઈશું કંઈક આ રીતે, બરોબર કંઈક આ રીતે કરી દેવાનું છે। આટલું કામ થઈ જાય પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી જવું છે ને હવે તમારે અહીંયા ધ્યાનથી વિડીયો જોવાનું છે, બરોબર। તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તો મિત્રો તમે જો હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો। કેમ કે આપણો વિડીયો જોશો ને તમારે બીજા કોઈનો વિડીયો જોવાની જરૂર નહીં પડે। તો વિડીયો ધ્યાનથી પૂરો જોતા રહેજો, તમને CapCut ની અંદર વિડીયો બનાવતા આવડી જશે। એ પણ એકદમ આસાનીથી અને સિમ્પલ રીતે હું તમને શીખવાડીશ। તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલા ઉપર જે આપણે ડેમો વિડીયો જો લગાવ્યો છે એટલે કે એડ કર્યો છે એની અંદર જુઓ તમે જો આ રીતે ઇફેક્ટ આવે છે બધી તમે અહીંયા જોઈ શકો છો, બરોબર। તો હવે તમારે શું કરવાનું છે, જે રીતે અહીંયા ઇફેક્ટ આવે એટલે તમારે કટ લગાવવાનું છે, બરોબર। તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયાથી આપણે બીટમાર્ક આવે છે તો વિડીયો પર ક્લિક મિત્રો ફોટા પર ક્લિક કરી સિલેક્ટ કરી દેવાનું છે। થોડાક આગળ જશું એટલે ફરતી બીજી ઇફેક્ટ આવશે અહીંયાથી, બરોબર। તો ફરતી અહીંયા કટ લગાવી દઈશું। ફરતી થોડાક આગળ આવી જશું, અહીંયા બીજી ઇફેક્ટ આવે છે તો ફરતી આપણે કટ લગાવી દેવાનું છે। થોડાક આગળ જશું તો ફરતી અહીંયા બીજી ઇફેક્ટ આવે છે તો ત્યાં કટ લગાવી દઈશું। ઉપર ઓવરલે વિડીયોમાં તમારે જોવાનું છે જ્યાં ઇફેક્ટ બદલાય ત્યાં તમારે ઊભું રહી અને કટ લગાવી દેવાનું છે, બરોબર। તો આખા વિડીયો અંદર તમારે આ રીતે કટ લગાવતું રહેવાનું છે। તો અહીંયાથી આગળ આવશું એટલે અહીંયા તમે જોશો અહીંયા બીજી ઇફેક્ટ આવે છે આ જગ્યાએથી, બરોબર। તો અહીંયા આપણે ફરતી અહીંયા આવી જશું, અહીંયા બીટ માર્કે અને કટ કરી દઈશું। થોડાક આગળ જશું એટલે બીજી ઇફેક્ટ આવી જશે, તમે જોશો અહીંયા। તો અહીંયા આવી જશું, કટ કરી દઈશું। આ રીતે તમારે છે લગાતાર અહીંયા કટ કરી લેવાનું છે જેટલા બીટ આવે ત્યાં સુધી, બરોબર। તો આ રીતે આપણે અહીંયા કટ કરતા રહીશું। તો આગળ આપણે સૌથી પહેલા જોઈ લઈશું ક્યાં સુધી કટ લગાવવાનું છે અહીંયા, બરોબર। તો અહીંયા કટ કરી દઈશું ને વચ્ચે હવે આપણે બીજો કટ લગાવી દઈશું એટલે કે આ રીતે લાગત આપણા કટ થઈ જશે, બરોબર। તો આ રીતે બીટમાર્ક પ્રમાણે કટ લગાવી દેવાનું છે। પછી થોડાક આગળ આવશું તો અહીંયા ઇફેક્ટ આવી ગઈ અને અહીંયાથી પૂરી ઇફેક્ટ થાય છે ને પછી અહીંયા બીજી ઇફેક્ટ આવે છે। તો આ રીતે તમારે ઓવરલે વિડીયોમાં જોવાનું છે ને આખા વિડીયોની અંદર એટલે કે આ ફોટાની અંદર તમારે બધા છે જ્યાં જ્યાં ઇફેક્ટ લગાવવાની છે ત્યાં ત્યાં તમારે કટ લગાવી દેવાનું છે। ઓવરલે વિડીયોમાં જોવાનું છે જ્યાં ઇફેક્ટ આવે ત્યાં તમારે ઊભું રહી અને કટ લગાવી લેવાનું છે। હું ફટાફટ કટ લગાવી દઉં કેમ કે આપણે વિડીયો વધારે લાંબો કરવા નથી માંગતા। મેં આગળ તમને સમજાવ્યું એટલે તમારે આખા વિડીયોની અંદર કટ લગાવી દેવાનું છે બીટમાર્ક પ્રમાણે। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે આખા ફોટાની અંદર જ્યાં સુધી સોંગ હતું ત્યાં સુધી જે પણ બીટમાર્ક હતા ત્યાં કટ લગાવી દેશે। એકવાર તમે કટ પણ જોઈ લો એટલે તમને ખબર પડી જાય, બરોબર। તો અહીંયા તમે કટ તમે બધા જોઈ શકો છો। તો આ રીતે આપણે કટ લગાવ્યો છે, આગળ મેં કીધું એવી રીતે આપણે બધા અહીંયા કટ લગાવી દીધા છે। તો આટલું કામ થઈ જાય હવે આપણું કામ અહીંયા છે ઇફેક્ટો લગાવવાનું। તો ઇફેક્ટો કઈ કઈ લગાવવાનું છે તમને સૌથી પહેલા બતાવી દઉં। તો સ્ટાર્ટિંગમાં આપણે અહીંયા લગાવવાનું છે, ફોટો પર ક્લિક કરી એનિમેશનમાં જશું, સોરી મિત્રો અહીંયા આપણે જશું એનિમેશનની અંદર। એનિમેશનની અંદર આવશો તમને ઘણા બધા એનિમેશન જોવા મળશે। તો અહીંયા સૌથી પહેલા આપણે જે એનિમેશન લગાવવાનું છે એનિમેશન અહીંયા તમને બતાવી દઉં। તો થોડાક નીચે આપણે ટ્રેક કરી લઈશું અને આ તમે જોઈ શકો છો પાસિંગ લાઇટ કરીને કઈ છે ઇફેક્ટ તો એને લગાવી દઈશું એટલે અહીંયા કંઈક આ રીતે આપણે સ્ટાર્ટિંગમાં જે પાસિંગ લાઇટ વાળી ઇફેક્ટ છે તે વિડીયોની અંદર લાગી જશે। પછી તમારે લગાવવાનું છે અહીંયા બીજી ઇફેક્ટ, ફોટા પર ક્લિક કરશું, એનિમેશનમાં જશું, હવે આવી જશું કોમ્બોની અંદર। કોમ્બોની અંદર આવ્યા પછી તમને પહેલી જ ઇફેક્ટ જોવા મળશે સ્ટ્રેટ એન્ડ, તમે જોઈ શકો છો કે રંગ જોમે આ રીતે તમારી ઇફેક્ટ છે એને લગાવી લેવાનું છે। પછી આગળ આવશો તો અહીંયા બીજી ઇફેક્ટ કઈ છે અહીંયા તમે જો ઝૂમ આઉટ વાળી છે તો એને લગાવવા માટે એનિમેશનમાં જશું, અહીંયા કોમ્બોમાં જ આવી જવું છે।
અને થોડાક નીચે આવશો ને તમને ઇફેક્ટ જોવા મળશે. અહીંયા તમને બતાવી દઉં. અહીંયા તમે જોઈ શકો છો. તો આ ઇફેક્ટ છે, તમે જોઈ લો. તો ઇફેક્ટને લગાવી લેવાનું છે. ફરીથી થોડાક આગળ જશું તો અહીંયા છે આપણે બીજી ઇફેક્ટ. તો વિડીયો પર ફોટા પર ક્લિક કરી એનિમેશનમાં જશું અને એનિમેશનની અંદર આવી જશું ને જોશું બ્લેક હોલ કરીને ઇફેક્ટ લગાવી દેવાનું છે. બરોબર, આ રીતે તમારે ઇફેક્ટ લગાવતું રહેવાનું છે. જો ઇફેક્ટમાં ખબર ના પડે તો તમારે ગોતતું રહેવાનું છે અથવા ઓવરલે વિડીયોમાં તમારે જોવાનું છે કઈ ઇફેક્ટ છે. અહીંયા જો ઓવરલે વિડીયોમાં આપણે અલગ ઇફેક્ટ આવી છે તો ફોટા પર ક્લિક કરી એનિમેશનમાં જશું. એ ઇફેક્ટ છે આપણને મળશે એનિમેશનની અંદર. તો એ નીચે આવી જશું ને એ ઇફેક્ટને આપણે ગોતી લેવાનું છે. બરોબર, તો ઇફેક્ટને સૌથી પહેલાં આપણે અહીંયાની અંદર ગોતવું પડશે. જો તમારા ઇફેક્ટો ના મળે તો તમે નામ પણ અહીંયા સર્ચ કરી શકો છો, પણ અહીંયા તમને મોસ્ટ ઓફ છે તે બધી ઇફેક્ટો મળી જ જશે. બરોબર, તો નીચે આવી જશું. ઇફેક્ટ સૌથી પહેલાં ગોતવી પડશે આપણે. આમાં ઇફેક્ટો છે તે અલગ અલગ જગ્યાએ બધી સ્વિચ થઈ જાય, એટલે કે અલગ અલગ જગ્યાએ બધી ટ્રાન્સફર થઈ જાય છે. તમે જે જગ્યાએ પહેલા વિડીયોમાં જોયું એ જગ્યાએ નથી રહેતી, થોડીક આગળ પાછળ જતી રહેશે. તો આપણે સરખી રીતે અહીંયા આની અંદર ગોતવી પડશે. બરોબર, તો સૌથી પહેલાં હું ઇફેક્ટ ગોતી લઉં, પછી તમને આગળ બતાવું. તો મિત્રો આ રીતે તમારે ઇફેક્ટ ગોતતા છે તે બધી ઇફેક્ટો લગાવવાની છે. તો અહીંયા તમે જો આપણે જે ઇફેક્ટ ગોતતા હતા એ પણ મળી ગઈ છે. ફોલ્ડિંગ ફેન તમારે જો મળે નહીં તો સર્ચ કરી લેવાનું છે ફોલ્ડિંગ ફેન, એટલે તમને કાલે મળી જશે. પછી રાઈટ ઉપર ક્લિક કરી લેશું ને આગળ આવી જશું. તો આગળ અહીંયા બીજી ઇફેક્ટ લગાવવાની છે. તો ફોટા પર ક્લિક કરી એનિમેશનમાં જશું અને અહીંયા તમારે ઇફેક્ટ લગાવવાની છે કોમ્બો ઇફેક્ટ. અને કોમ્બોની અંદર નીચે તમે આવશો એટલે જોશો પેન્ડુલમ કરીને 1 ઇફેક્ટ જોવા મળશે, પેન્ડુલમ 1. તો એને લગાવી દેવાનું છે. પછી જે આગળનો કટ છે એમાં આવી જશું, એનિમેશનમાં જશું ને હવે તમારે એની જ અંદર પેન્ડુલમ 1 લગાવી તેની જગ્યાએ આપણે પેન્ડુલમ 2 બરોબર તો હાથે લગાવી દેવાનું છે. તો ફરીથી બીજા બીટ ઉપર ક્લિક કરશું, એનિમેશનમાં જશું ને સૌથી પહેલા આપણે ફરીથી લગાવી દઈશું પેન્ડુલમ 1. આ રીતે તમારે 1 2 1 2 કરીને જ્યાં સુધી આપણે મેન બીટ આવે છે ત્યાં સુધી તમારે ઇફેક્ટને લગાવી લેવાનું છે. બરોબર, તો આની અંદર પણ ઇફેક્ટ આવી ગઈ છે. તો આગળ ક્યાં સુધી તમારે લગાવવાનું છે અહીંયા તમે જોઈ લો. એ અહીંયા આપણે બીટ માર્ક આવે છે તમે જોઈ શકો છો. તો અહીંયા આપણે લગાવી દેવાનું છે. એનિમેશનમાં જઈ અને કોમ્બોમાં જશું ને જે પહેલી જ ઇફેક્ટ હતી સ્ટ્રેચ વાળી એને લગાવી દઈશું. બરોબર, તો વચ્ચે જે બાકી રહી ગઈ તેની અંદર આપણે ઇફેક્ટો લગાવી દેવાની છે. તો આની અંદર બાકી છે તો આપણે આની અંદર લગાવવાની હતી પેન્ડુલમ 1 ઇફેક્ટ. બરોબર, તો આને 1 કરી દઈશું એટલે કંઈક આ રીતે ઇફેક્ટ થઈ જશે. તમે જોઈ લો સૌથી પહેલા તો આખી મેટર જોમે જોઈ લો આ રીતે ઇફેક્ટ થઈ જશે. બરોબર, પછી આગળ આવી જશું તો અહીંયા આપણે બીજી ઇફેક્ટ કઈ લગાવવાની છે અહીંયા તમે જોઈ શકો છો. તો એનિમેશનમાં જશું, એનિમેશનમાં જવાનું છે ને અહીંયા તમે અનફોલ્ડ વાળી ઇફેક્ટ છે ને લગાવી દેવાનું છે. તો આ રીતે તમારે ઓવરલે વિડીયોમાં જોતું રહેવાનું છે. લાઈન સર છે તમારે એક એક સ્ટેપ બાય સ્ટેપ બધી ઇફેક્ટો છે તે લગાવવાનું છે. બધી ઇફેક્ટો તમને આની અંદર જ જોવા મળી જશે. એનિમેશન અને કોમ્બિનેશન બંનેમાં ગોતવાનું છે, તમારે બીજે ક્યાંય ઇફેક્ટો ગોતવા જવાનું નથી. બરોબર, તો અહીંયા પણ આપણે લગાવી દઈશું એનિમેશનમાં પેન્ડિંગ વાળી. બરોબર, જોઈ લો. તો આ રીતે તમારે બધી ઇફેક્ટો લગાવવાની છે. એકદમ સિમ્પલ છે વિડીયો બનાવવું. જો તમને ખબર ના પડે તો વિડીયોનો પાછો ગઈ ત્યાંથી પૂરો જોતા રહેજો એટલે તમને કમ્પ્લીટ છે તે ખબર પડી જશે. અને તો પણ કંઈ પણ પ્રોબ્લેમ આવે તો મને કોમેન્ટ કરી જણાવી દીજો, આપણે બધાનું સોલ્યુશન આપી દઈશું. બરોબર, તો આ રીતે તમારે ઇફેક્ટો લગાવતું રહેવાનું છે. અહીંયા જોઈ શકો છો. પછી આગળ આવી જશું તો અહીંયા તમે જોઈ શકો છો. તો એનિમેશનમાં આવી જશું, એનિમેશનમાં જવું છે ને રોક વર્ટિકલ વાળી લગાવી દેવાનું છે. તો આ રીતે તમારે એક એક છે તે બધી ઇફેક્ટો લગાવવાની છે. બરોબર, તો અહીંયા તમે જોઈ શકો છો. તો અહીંયા બીજી તો કોઈ નવી ઇફેક્ટ નથી, આગળ મેં કીધું એ જ રીતે છે બધી ઇફેક્ટો તમારે લગાવી લેવાની છે. બરોબર, તો અહીંયા કઈ ઇફેક્ટ હતી સૌથી પહેલા આપણે જોઈ લઈએ. અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા ફરીથી આપણે જે પેન્ડિંગ વાળી ઇફેક્ટ હતી એને જ લગાવવાની છે. જોઈ લો અહીંયા આપણે ફરીથી એ જોઈશું જે ઇફેક્ટ હોય તમારે બધી લગાવી દેવાની છે. લાસ્ટમાં તમારે લગાવવાનું છે કોમ્બોમાં જઈ ચુંબન વાળી. બરોબર, આ રીતે. તો આથી તમારો વિડીયો છે એકદમ સિમ્પલ રીતે બની જશે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે. બરોબર, તો આજે તમારે જો ઇફેક્ટ કઈ લગાવ્યું હોય ફિલ્ટર તો તમે અહીંયા લગાવી શકો છો. આપણે તો ફિલ્ટર નથી લગાવતા કેમ કે ફોટો આપણો કમ્પ્લીટ એડિટ કર્યો છે. જો તમારે ફિલ્ટર લગાવવો હોય તો તમે ફિલ્ટરમાં જઈ તમને જે પણ પસંદ આવે તમે અહીંયા આની અંદર ફિલ્ટર પણ લગાવી શકો છો. બરોબર, આટલું કામ થઈ ગયું છે ને એડજસ્ટમેન્ટમાં જઈ તમે વિડીયો પણ એડજસ્ટ કરી શકો છો. તો આટલું કામ થઈ ગયું છે તો આપણે રીલ છે કમ્પ્લીટ બને તૈયાર થઈ ગયું છે. અને મિત્રો તમે જો હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો. કેમ કે હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે મારા માટે 1 લાઈકથી સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈકથી સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. બરોબર, તો આજે આપણો વિડીયો બની ગયો છે તો સૌથી પહેલા આપણે વિડીયોને સેવ કરવો પડશે. તો સેવ કરવા માટે તમારે શું કરવાનું છે, ઉપર એ અલ્ટ્રા ઉપર ક્લિક કરવાનું છે. એથી તમારે સેવ કરવા માટે શું રાખવાનું છે, જે કોડ રેટ છે એટલે કે MBBS એને આપણે કરી દઈશું ફૂલ. જે આ બંને બટન છે એને ઓન કરી દઈશું. 30 FPS અને 1080 માં તમારે વિડીયોને એક્સપોર્ટ કરી લેવાનું છે. બરાબર, એટલે તમારો વિડીયો કમ્પ્લીટ ફૂલ HD અંદર સેવ થઈ જશે. તમારા 4K વિડીયો છે તે એક્સપોર્ટ નથી કરવાનો.
4K વિડીયો એક્સપોર્ટ કરશો તો ઇન્સ્ટાગ્રામને તમે મોકશો તો એની ક્વોલિટી ફાટી જશે. તો આપણે 1080 ની અંદર ક્વોલિટી સેવ કરવાની છે. તો આ રીતે આપણો વિડીયો સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.